આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। અમદાવાદમાં વરસાદના ઓરેન્જ એલર્ટ સાથે 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। ત્રીજા દિવસે યલો એલર્ટ સાથે અપાઈ ભારે વરસાદની શક્યતા। આગામી 5 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે 45 થી 50ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આજે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે। ત્રીજા દિવસે પણ ભરૂચ, વડોદરા, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગ, સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું રેડ એલર્ટ। સુરત, અમદાવાદ વરસાદમાં પડી શકે છે અતિભારે વરસાદ। મોન્સૂન ટ્રફ, ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે। સંવાદદાતા દર્શન ફોન લાઈન પર જોડાયેલા છે। દર્શન, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે। ક્યાં કેવા પ્રકારની આગાહી અને તંત્ર દ્વારા કેવા પ્રકારનું માર્ગદર્શન? ચોમાસું તો ચાલી રહ્યું છે, પરંતુ સાથે સાથે એક મોન્સૂન ટ્રફ, ઓફશોર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ, આજે 3 સિસ્ટમ બની છે, જેના કારણે રાજ્યની અંદર હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે હળવાથી લઈને ભારે વરસાદની જે છે તે આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા છે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પણ જો વાત કરું તો અમદાવાદમાં 2 દિવસ માટે અતિ ભારે વરસાદની, જ્યાં ત્રીજા દિવસ માટે યલો એલર્ટ ભારે વરસાદની આગાહી કરાઈ છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે, એટલે કે વીજળીના કડાકા અને પવન સાથે અને ત્યાં કાળા ડિબાંગ વાદળો એટલે કે અંધારપટના માહોલ સાથે વરસાદી માહોલ જે છે રહી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ 5 દિવસ માટે સૂચના આપવામાં આવી છે। અને આજની જો વાત કરું તો આજે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તે જ રીતે આવતીકાલે પણ આ જ પ્રકારનો માહોલ અને તે બાદ પણ જે 5 દિવસ સતત જે છે તે રાજ્યની અંદર વરસાદ જે છે તે રાજ્યને ગમરોળશે અને અમદાવાદમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સાથે હવામાન વિભાગ સતત આ વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને જ્યાં વધુ વરસાદ અથવા તો નજીકના કલાકોમાં વરસાદી માહોલ કેવો રહેશે તે જણાઈ આવે તો તેના માટે એક નાવકાસ્ટ કરીને પણ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને જે તે શહેર જિલ્લાના તંત્રને પણ એલર્ટ કરીને લોકોની મદદ માટે ઉભા રાખી શકાય। એટલે આ પ્રમાણે હાલ રાજ્યની અંદર ફરી એકવાર છેલ્લા કેટલાક દિવસો બાદ વરસાદી માહોલ જામ્યો છે, જેની લોકો મજા માણી રહ્યા છે। પરંતુ સાથે જે જગ્યા પર ભારે વરસાદ છે અથવા નીચાણવાળા વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ ક્યાંક જોવા મળી રહી છે। જી દર્શન, આભાર તમામ વિગતો માટે।